हेलो। હેલો. या હાજી, બી કુમાર. हाँ जी। સાહેબ, હું વિશાલ વાત કરું. લાસ્ટ વીક મેં તમને કોલ કર્યું હતું રેસીપી ડેવલપમેન્ટ માટે. હા વિશાલજી, તો શું આપણી વચ્ચે કંઈ મિસ થઈ ગયું હતું લગભગ મારા ના, તરફથી તમે કોલ? એકચ્યુઅલી તમે મીટિંગમાં હતા અને તમે કીધું હતું કે સાંજે કોલ વાત કરીશું આપણે, પણ થઈ નહીં. પછી હું બિઝી થઈ ગયો. ઓહો. તો હજી ટાઈમ છે તમારી પાસે અત્યારે? હા બિલકુલ બિલકુલ યાર, એકવાર મિસ થયું તો હવે થોડું કરાય એવું. ના ના, ભાઈ બિઝનેસ કરે એટલે થોડુંક ચાલે ભાઈ, આગળ પાછળ, બરાબર. હમ. તો જો સાહેબ, હવે કેવું છે, અમે સ્ટાર્ટઅપ છીએ એકચ્યુઅલી. નવું અમે શરૂઆત કરી રહ્યા છે. સ્નેક્સમાં અમારે એકચ્યુઅલી પોપકોર્ન બનાવવાનું અમે વિચારી રહ્યા છે. બહુ અને સરસ. એની માટે અમને થોડુંક રાઈટ ગાઈડન્સ જોઈએ રેસીપીમાં, કે ફ્લેવરિંગ તો અમે વિચાર્યું છે. અને કેવી રીતનું આપણે એની શેલ્ફ લાઈફ માટે કામ કરીશું અને કોટિંગનું કેવી કરીશું. તો અમે માર્કેટમાં એકચ્યુઅલી ઇન્ક્વાયરી કરી રહ્યા છે કે કેવી રીતનું છે. તમારું કઈ જગ્યાએ છે? અહીંયા અમદાવાદમાં. અમદાવાદમાં. તમે એક વખત વિઝિટ કરી શકો અમારી R&D સેન્ટર રાજકોટ? આમ તો આવી શકું, આમ કોઈ વાંધો છે નથી. જો ઘણા બધા છે ને અમારે ત્યાં લંડન, જર્મની, ત્યાંથી બધા આવે જ છે. અને અમદાવાદમાં પણ મારા ઘણા ક્લાયન્ટ છે. છાજેડ ફૂડ છે ને અમદાવાદમાં તમારે, એ મારા ક્લાયન્ટ છે. એટલે લોકો આવતા હોય તો આ બીજું કંઈ નથી. આ ઘણા લોકો એમનામ આવ્યા વગર ડીલ કરી નાખે ને ફાઇનલ કરી જાય. આ તો તમને છે ને અમે ઘણું બધું જે બિઝનેસમાં તમે જવા માંગો છો એના રિલેટેડ ઘણી બધી ચીજ વસ્તુઓ તમને સમજાવી શકીએ. બીજું, તમે છે ને એક અમારું R&D સેન્ટર જોઈ શકો. આપણે ગુજરાતમાં મારા જેવા ફૂડ કન્સલ્ટન્ટ કમસે કમ 200 છે. તમારા ઓકે. અમદાવાદમાં જ બે મેઇન કન્સલ્ટન્ટ છે. દિનેશભાઈ ઓઝા છે જે રામદેવ ફૂડમાં કન્સલ્ટન્ટ છે. પછી અમીબેન કરીને છે. પછી અહીંયા 6 છે. એવા 200 કન્સલ્ટન્ટ છે. બટ વી આર ધ વન એન્ડ ઓનલી કે જેની પાસે પોતાનું R&D સેન્ટર છે. હા 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 હા. એટલે લોકોની જે ફ્લેવરિંગ, એવું નથી કહેતો કે બીજા 2 લોકો કે 3 લોકો પાસે છે. કોઈ પાસે નથી, ઓનલી મારી પાસે છે. એટલે મેં શું કીધું છે કે ફ્લેવર? એમ શું કીધું તમે? એમટેક ફૂડ ટેકનોલોજીસ્ટ એ બધા અમે અપોઇન્ટ કરેલા છે. પછી હમ. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એ અમને બધા R&Dમાં હેલ્પ કરે છે. હમ. એ અમારું એ રીતના એક યુનિક વે ઓફ વર્કિંગ છે એમ. બરાબર બરાબર. બીજું મે બી ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ, બાકી ઇન્ડિયામાં તો છે જ કે વિધાઉટ એની પેડ એડવર્ટાઇઝમેન્ટ, વિધાઉટ વિઝિટિંગ કાર્ડ, વિધાઉટ બ્રોશર અને વિધાઉટ એની એક્ઝિબિશનમાં અમે નથી હોતા. જે મેં તમને નામ આપ્યા ને એ બધા એક્ઝિબિશનમાં હોય છે. જે ફૂડના ખાદ્ય ખોરાક ને હોય છે ને એમાં સ્ટોલ હોય છે. બરાબર બરાબર. અમારું ક્યાંય પણ પબ્લિકલી ક્યાંય કરતાં ક્યાંય તમને અમે અમારી પ્રેઝન્સ નહીં મળે. ઇવન ફૂડ મેગઝીનમાં પણ અમે નહીં મળીએ. બરાબર છે. તો નહીં નહીં સાહેબ, જો તમારું કહેવાનું એકદમ સાચી વાત છે. અમે કેવી રીતનું કહું કે જો અમે પહેલાં બિઝનેસ કર્યું જ છે. અમારું થોડુંક બેકગ્રાઉન્ડ છે બિઝનેસમાં, પણ ધીસ વિલ બી ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન ટુ ફૂડ મેન્યુફેક્ચરિંગ. ફૂડ બરોબર. હા, લોકો જોડે તો જો અમે ખાસી વાત કરીએ છીએ, પણ અમે બેઝિકલી જો ઇટ ઇઝ નોટ જસ્ટ અ પ્રોડક્ટ. અમે જોઈ રહ્યા છે એક પર્સનલ ટચ, અમે જોઈ રહ્યા છે લોન્જિવિટી, બરાબર, કે ભાઈ ફ્યુચરમાં પણ અમે અત્યારે શરૂઆત કરીશું 2-4 ફ્લેવરથી. હમ. ફ્યુચરમાં પણ અમારે એક્સપેન્ડ કરવું હશે, બરાબર. તો દેટ બિલકુલ. કાઇન્ડ ઓફ સપોર્ટ, કે ભાઈ જો બિઝનેસ તો માણસ કરે જ છે, બે વાત કરી લીધી, ઓકે ડન થઈ ગયું, પતી ગયું. ના પણ બરોબર. હે ના, તો કેવી રીતનું રહે છે? થોડુંક મને ગાઈડન્સ આપો છો કે ભાઈ તમે કેવી રીતનું કામ કરો છો, કેટલા સેમ્પલિંગ કરો છો? તમે કીધું કે ફૂડ ટેકનોલોજીસ્ટ તો છે તમારી જોડે, પરફેક્ટ છે, એ હું જોઉં જ છું. શેલ્ફ લાઈફમાં આપણે એવું વિચારીએ કે ભાઈ આપણે હાર્મફુલ કેમિકલ્સનું ઉપયોગ ઓછું કરીએ, થોડુંક હમ. જેટલું થઈ શકે એટલું નેચરલી જઈએ. અને આપણે એવું નથી કે ભાઈ 12-12 મહિનાની શેલ્ફ લાઈફ વધારી દેવી છે જબરદસ્તીની. 4 મહિના હમ. કે 6 મહિના સુધીમાં જેટલું આપણે નેચરલ જઈ શકીએ, બરાબર. અને ફ્લેવર સારું આવવું જોઈએ. 4 મહિના પછી પણ પડીકું કોઈ ખોલે તો એવું થવું જોઈએ કે નહીં ભાઈ ફ્રેશ છે આ વસ્તુ. એવું રીતનું અમે જોઈ રહ્યા છે. અને તમારા ટાઈમિંગ કેટલું હોય ડેવલપમેન્ટનું, થોડુંક આપણે એક છે ને, મને જણાવશો? હા, હા. જો એમાં અમારું
વેઇટિંગ પીરિયડ અત્યારનું તમને હું 1 મિનિટ બતાડું. ઓમ હા તમને ખબર જ છે કે 20 દિવસ તો મિનિમમ હોય છે. 20 હા થી હા 30 દિવસનું વેઇટિંગ હોય છે અમારું. પરંતુ તમને એક રિયલ પ્રેક્ટિકલ જ બતાડું હા છું. હા હા મારી પાસે છે આ 20 માર્ચે હું ફ્રી છું. ઓકે મતલબ કે કોઈનું જો આજે પેમેન્ટ આવી ગયું હા હા એટલે 20 તારીખે એનું કામ થઈ જશે. ઓકે ઓન એન એવરેજ મહિનો હોય. આ 20 તારીખ એટલે લગભગ મહિનો નથી થયો. કેટલા બરાબર થયા? બરાબર આજે બરાબર 11 થઈ ને? હા 9 દિવસનું જ વેઇટિંગ છે. હું તમને મહિનાનું કહેતો હતો. બરાબર બરાબર હવે આમાં કોઈ 2-3 નું પેમેન્ટ આવી ગયું, 5 દી કે 10 દી સીધા વધી ગયા તો અલગ છે, પણ ક્યારેય મહિનાથી ઉપર નથી ગયું. બરાબર બરાબર તો આ તો આપણો પ્રોડક્ટ ડેવલપમેન્ટનો ટાઈમ થઈ ગયો. હવે બરાબર આપણી કન્સલ્ટન્સીમાં છે ને જેમ કે બાલાજી વેફર્સ છે, ઠીક છે, હમ તો એ લોકોને ખાખરા ડેવલપમેન્ટ કરવાના હતા. હમ તો મારી 50% મારા ક્લાયન્ટ છે ને એ એવા છે કે જે ફૂડની લાઈનમાં નથી. બરાબર તમે અહીંયા આવશો એટલે મારી પાસે બધા ડિસ્પ્લે છે. એ હમ પ્રોડક્ટ તમને બતાડીશ. તમે એના ફોટો લઈ શકો. તમે એ પ્રોડક્ટનું માર્કેટમાંથી રિવ્યૂ કરી શકો. એ હમ પ્રોડક્ટના કસ્ટમર કેરથી તમે એના ઓનર સુધી પહોંચી શકો. ત્યાંથી મારો રિવ્યૂ લઈ શકો. આવું બધું કોઈ કન્સલ્ટન્ટ આપતું નથી. પણ સામે બરાબર એ છે કે મારી પાસે આવવું પડે, એ એક પ્રોબ્લેમ છે બસ. હા અને સમજી અમારી કોઈ વિઝિટિંગ ફી નથી હમ જે તમે વિઝિટ કરવા આવો ને એ. હવે બરાબર રહી વાત બરાબર તમારું પ્રોડક્ટ આપણે ડેવલપ કર્યું એની પહેલાં હું તમને એ વાત કરું જે આપણે હમણાં કરતા હતા કે મારું છે ને 2 પ્રકારના ક્લાયન્ટ છે. એક એવા છે કે જે 80 વર્ષ 90 વર્ષથી ફૂડમાં છે. હા 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 નામ આપું તમને. એક છે નડિયાદમાં આસ્વાદ ફૂડ, નામ સાંભળ્યું હશે તમે? સાહેબ મેં તો નહીં સાંભળ્યું. હા, એ છે ને 3.5 લાખ મઠિયા દર દિવાળી ઉપર 15 દિવસમાં વેચે છે. ઓ બાપરે 3.5 લાખ. અને બાકી એનું બાર્ટન પાપડ તો રોજ બને જ છે. તો એવા મારા 150 ક્લાયન્ટ છે. એ 150 ક્લાયન્ટ એવા છે કે જે મારા જન્મ પહેલાથી ફેક્ટરી લગાડેલી છે એની. તો એવા ક્લાયન્ટને છે ને ઓનલી રેસીપી ડેવલપમેન્ટ માટે મારી જરૂર હોય. બરાબર બરાબર હવે તમારી એક પોપકોર્નની રેસીપી મેં ડેવલપ કરી દીધી. બરાબર હવે એ જે રેસીપી ડેવલપમેન્ટ કરી દીધી ને એનું અમારું ચાર્જ છે ને એમાં પણ આપણે ધીરે ધીરે વાત કરતા જશું ને જેમ જેમ મને યાદ આવે એમ હું તમને કહેતો જઈશ કે બરાબર આ બધા અમારા યુનિક પોઈન્ટ છે. તો અમારું બરાબર છે ને અમારી રેટ છે ને તમે મારો વોટ્સએપમાં નંબર સેવ કરજો. અચ્છા, તમારું વોટ્સએપ નંબર છે કોઈ? આ જ નંબર છે વોટ્સએપ. આ જ નંબર છે 73836 છે ને? હા 8668. બરોબર. હું તમને એક મિનિટ હોલ્ડ કરો ને. હા હવે અમારા જે આપણે વાત કરતા હતા કે જે ક્લાયન્ટ બેઝ છે એમાંથી 50% આવા ક્લાયન્ટ છે જે મેં તમને કીધું કે જે અમારાથી પહેલેથી છે. તો એ ખાલી રેસીપી લે. હવે તમે મારી પાસેથી કોઈ પણ રેસીપી લ્યો ને, હા કોઈ પણ, એનો ભાવ જે છે ને એ તમને મારું વોટ્સએપ સેવ કરજો નંબર, અને એમાં કેટલોગ મળશે બિઝનેસ વોટ્સએપમાં. હવે એ કેટલોગમાં તમે જોશો ને એટલે મારા રેસીપી ડેવલપમેન્ટના ભાવ મળશે. એ બાબતમાં મેં તમને કીધું કે અમે યુનિક કેમ છે કે મારા કમ્પિટિટર્સ પણ આ ભાવને જોવાના છે. તો પણ તમને એ ઓપન મળશે. લ્યો તમે આપણી વાત પૂરી થાય એટલે તમે વોટ્સએપ ખોલીને મારા બધા જ જોજો. પછી તમારે એમાં એ નથી જોવાનું કે પોપકોર્નનો છે કે બિસ્કિટનો છે કે શરબતનો છે, હા 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 ભાવ સેમ છે. બરાબર હવે વાત રહી 50% ક્લાયન્ટ એવા છે કે જે ફૂડમાંથી નથી આવ્યા, તો એમને પ્લાન્ટ સેટઅપ આ તે બધું કરવાનું હોય છે. આખું પ્લાન્ટ ઊભું કરવાનું હોય છે. બરાબર છે. એની પછી તમારી કેપેસિટી અને પર્સનલ ડિસ્કશન ઉપર આપણે એની રેટ લગાડતા હોય છે. બરાબર
તો આવી રીતના આપણું વે ઓફ વર્કિંગ છે. તમે જરાક તમારું એક વોટ્સએપ જોઈ શકો અત્યારે સ્પીકરમાં હા, ચાલુ બસ રાખીને? એ જ એકવાર જોઈ લઉં છું. સ્પીકરમાં રાખી દો ફોન એવું હોય તો. બરાબર, બરાબર. એક ક્વેશ્ચન મારો હતો તમારી માટે. હવે આપણે પોપકોર્નની વાત કરીએ તો કર્નલ્સ તમે કેવા રીતના લાઈક તમે યુઝ કરો છો આજે? કારણ કે જો તમારી પાસે રેડી છે તો આઈ બિલીવ કે તમે પ્રીવિયસલી પોપકોર્નનું યુસેજ કર્યું છે. તો મેં ખાસા બધા માર્કેટમાં જોયા કે કર્નલ્સના સાઇઝ બહુ નાના નાના હોય છે. તો તમે કશું ડીલ કરી છે કઈ મોટી સાઇઝના એવું કશું પણ? હા, એ તમારે જોવાનું હોય કે જો તમે એની ઉપર કોટિંગ કરી રહ્યા છો તો તમારે અલગ પ્રકારના એ બધું તમને અમે જ્યારે આપણી કન્સલ્ટન્સી થશે ત્યારે તમને હું બધું બતાડીશ. પણ એની પહેલાં હું તમને આ એટલા માટે બચાવું છું કે તમે મને ખાલી 2-4 પોઈન્ટનું જ સોલ્યુશન કીધું. કારણ કે જો મારા રેટ તો સેમ જ છે. હે ના? હવે તમે મને 2-5 પોઈન્ટનું કીધું કે ભાઈ ગંદાવા ના જોઈને, સારી સ્મેલ આવવી જોઈને, ઠીક છે? તો હું તમને ચૂપચાપ આ એક લિસ્ટ ન મોકલત અને તમારું કામ કરી દે 4-5 પોઈન્ટમાં એટલે વાત પૂરી. બરાબર પછી છે. બીજું કંઈ તમારી પ્રોબ્લેમ થાય એ તમે ભોગવો. સાચી વાત છે. પરંતુ તમે જેમ કીધું કે લોંગ ટર્મમાં જો આપણે નેક્સ્ટ બિઝનેસ જોતો હોય ને તમારી પાસેથી ના ના, સાચી વાત છે. તો આ 45 પોઈન્ટ મોકલવા પડે મારે. ના ના, હું જોઉં જ છું, એ પોઈન્ટ જ જોઉં છું બધા. હવે એમાંથી તમને જે પોઈન્ટમાં ન સમજમાં આવે ને એ ડિસ્કસ કરીએ એટલે આપણે ફાલતુ વાતું ન થાય, ખાલી પોપકોર્નની જ વાત થાય. બરાબર બરાબર. ના ના, આ તો હું પોઈન્ટ જોઈશ. મારી પાસે જો ક્વેશ્ચન્સ બી ખાસા બધા હશે જ આ તો, અને તમારા ખાસા બધા પોઈન્ટ્સ છે આમ તો આ એક બાર તો અત્યારે ખાલી પ્રૂફ રીડ કરું છું. પણ અને આના સિવાય પણ કંઈ પણ આના સિવાય બરાબર બરાબર. ઓલ મારી બધી જવાબદારી આવી જાય. પોપકોર્ન મીન્સ ટોટલ. હા, બરાબર બરાબર. અને ફ્લેવરિંગ આપણું જે છે ને એ બીજી આપણે અત્યારે જે મેં તમને કીધું કે વિધાઉટ માર્કેટિંગ કોઈથી બિઝનેસ નથી થતો. તો બરાબર છે. અત્યારે હું વિધાઉટ માર્કેટિંગ આવડો મોટો બિઝનેસ કરી રહ્યો છું. તો એની પાછળનું રીઝન એ જ છે કે મારા ક્લાયન્ટ મને રિકમેન્ડ કરે છે. તમે ગૂગલમાં મારા રિવ્યૂ જોયા? નહીં, અત્યારે જોયા નહીં મેં. તમે હવે એકવાર જોઈ લેજો. 124 રિવ્યૂ ઇન્ડિયામાં કોઈ પાસે નથી. બરાબર. કારણ એનું એ કે ભાઈ તમે માન લો કે પોપકોર્ન મારી પાસેથી કન્સલ્ટન્સી લીધી, હે? બરાબર. હવે એ પોપકોર્ન તમારું કામ ચાલુ થઈ ગયું અને પછી તમને સારું લાગ્યું. તો સારું લાગે ને એટલે કન્સલ્ટન્ટને બીજી જગ્યાએ રિકમેન્ડ ન કરે જનરલી લોકો. પણ માન લો તમારો સગો સાળો છે, હવે એને તમને કીધું કે ભાઈ મારે પાપડ બનાવવા છે. બરાબર. એટલે એ મારી પાસે આવ્યા પાપડ માટે, તમે મારું નામ આપ્યું અને અહીંયા આવીને મને ચૂપચાપ કહે કે આપણે પોપકોર્નમાં જવું છે. બરાબર. હું કહું 10 કરોડ રૂપિયા કે 50 કરોડ આપો, અનલિમિટેડ રૂપિયા આપો, નહીં એટલે નહીં. બરાબર. કારણ કે તમે રિકમેન્ડ કર્યું. બરાબર. એક મારો આ પોઈન્ટ છે. બરાબર. એટલે રિકમેન્ડ કરે છે મને ને એટલે બિઝનેસ ચાલે છે. જો કોઈ રિકમેન્ડ કરવાનું બંધ કરી દે તો મારો બિઝનેસ ક્યારનો બંધ થઈ ગયો હોત. સાચી વાત છે. કારણ કે મારી એડ નથી ને કોઈ ઓળખતું નથી. બરાબર છે. બીજો પોઈન્ટ આપણો એ છે કે અત્યારે જો તમે ક્યારે આવશો ને તો હું તમને બતાડીશ. બાકી અત્યારે વીકેએલનું કેયા બ્રાન્ડ છે, હે, પછી એવરેસ્ટનો ચાટ મસાલો છે, એ લોકોએ મને મોકલ્યો છે કે આની કોપી કરવી છે. તો આપણે એની કોપી કરી દઈ છે. બરાબર બરાબર. પણ કાલ સવારે તમારું બ્રાન્ડ છે, માન લો તમારા બ્રાન્ડનું નામ XYZ છે. હવે એ બ્રાન્ડના પોપકોર્ન કોઈ લઈને આવ્યું અને પોપકોર્નમાં જ મારે કન્સલ્ટન્સી કરવાની છે. તો એમણે કીધું કે આ બ્રાન્ડ ડેવલપ કરવું છે. બરાબર. ના, મનાય. ઈ થશે જ નહીં એનું બ્રાન્ડ. એનાથી સારું કરી દો હાલો, ઈ ગેરંટી. આ બ્રાન્ડ નહીં કરી દઉં. બરાબર બરાબર. આ આપણું છે. અને જે લોકો મારી પાસેથી બિઝનેસમાં આવી રીતના રિટર્નમાં લે છે ને, બહુ જ ઓછા હોય છે. 2 વર્ષે કે એક હોય. કોઈ એક મુંબઈના હતા 3 વર્ષ પહેલા. એમને મેં પહેલા જ કીધું હતું કે તમને હું રિટર્નમાં આપી દઉં છું,
અને એગ્રીમેન્ટે કરી લઈએ આપણે. હા હા અને તમારી આ સેમ કોપી હું ડેવલપે કરી દઈશ બીજાને, હા હા કારણ કે આપણે નથી કરવાનું ને ડેવલપ, એટલે હું કરી દઈશ. અને બરાબર. પછી તમે શું કરી શકશો ને એ આપણે જોઈએ. હમ. પછી અમારી ડીલે થઈ, સરસ થઈ. વિદેશી નામની કંપની છે. અને મેં એને બરાબર. કીધું કે જો અહીં કોપી કરી નાખી. રિટર્નથી કાંઈ નથી થતું. રિટર્નથી થોડુંક નુકસાન એ છે કે રિટર્નમાં 10 પોઈન્ટ હોય તો 10 જ ઉપર કામ કરીએ, અને રિટર્ન ન હોય, બાય હાર્ટલી આપણે જોડાયેલા હોય તો મારે બધું તમારું ધ્યાન રાખવું પડે જે રિટર્નમાં નથી. બરાબર બરાબર. મારે બીજું આ પૂછવાનું, તમે સારું બધું કીધું. તો મારે એ પૂછવાનું કે હું જોઉં જ છું તમારે અત્યારે આ બધું પોઈન્ટ. તો પોપકોર્નનું જો કર્નલ્સ તો બધા ડિફરન્ટ ડિફરન્ટ હોય. તમે આમાં એક લખ્યું છે કે ભાઈ બધા ઇવન સાઇઝના પોપ થશે. તો એની ઉપર તમે કેવી રીતનું લાઈક એમાં તમે લખ્યું છે? એમાં શું છે કે તમારું જે તેલ છે ગરમ થતું હોય ત્યારે, બીજું તમારા એક વખત તમે જે કર્યું, જનરલી પોપકોર્નમાં છે ને 14 થી 16% મોઇસ્ચર હોવું જોઈએ. હવે તમે હા લોટ લીધો એક, તો ઘણા લોકો શું કરતા હોય જેને નોલેજ નથી, એ પોપકોર્ન લઈ લે, ઠીક છે, બાચકામાંથી એક બાચકું લીધું અને એને હા પોપકોર્નને પોપિંગ કર્યું, એટલે એનો જે પોપકોર્ન છે ને એ જે સાઇઝના થયા એ થયા. એકચ્યુઅલમાં પોપકોર્નનું પોપિંગ થાય છે કેમ, એ તમે ટેકનિક એની સ્ટડી કરી છે? નહીં, મેં અત્યારે નહીં કરી. આ તો હું તમને બતાડું. જો પોપકોર્નમાં સ્ટાર્ચ હોય, હમ. મેક્સિમમ સ્ટાર્ચ આમાં હોય કોર્નમાં. બરાબર. ચોખામાં 70% હોય તો આની અંદર 85 થી 90% સ્ટાર્ચ હોય. હમ. હવે સ્ટાર્ચને જ્યારે પાણી મળે ને, હા પાણી મળ્યા પછી જ્યારે એ હીટિંગ થાય ને, હા હા. એટલે સ્ટાર્ચનું જીલેટિનાઇઝેશન થાય. બરાબર બરાબર. જીલેટિનાઇઝેશન શબ્દથી તમે સમજી ગયા કે ચીકણું ચીકણું થાય. ચીકણું ચીકણું થાય, બરાબર. એ થાય ને, અને એ સમયે કોઈ કારણથી વધારે હીટ મળી, માન લો, તો શું થાય કે વોટર છે ને, જે વોટર, હા હા. એનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ઓકે. પણ એને ટેમ્પરેચર મળ્યું 180 ડિગ્રી સેન્ટીગ્રેડ, કારણ કે ઓઇલમાં ફ્રાઈંગ ટેમ્પરેચર 180 હોય. 180 થાય, બરાબર છે તો. તો હવે કોઈ વ્યક્તિની ખાવાની કેપેસિટી 100 કિલોની છે અને એને 180 કિલો આપો એટલે પેટ ફાટી જશે ને, સાચી વાત છે તો. બ્લાસ્ટ થશે. બ્લાસ્ટ થશે, બરાબર. તો આ જે સ્ટીમ છે ને એ અચાનક પેદા થઈ 180માં, મતલબ એ પાણીને ધીરે ધીરે પોપકોર્નમાંથી, હોલમાંથી લીક થવાનો સમય ન મળ્યો. એ હમ. સીધી વરાળમાં કન્વર્ટ થઈ, અને સ્ટાર્ચ છે ને જે એ ઓલરેડી જીલેટિનમાં કન્વર્ટ થઈ ગયું હતું. બરાબર. એ આ પાણીને જવા નથી દેતું. હમ. એટલે આ બધી ઘટના અમુક મિલિસેકન્ડની અંદર કમ્પ્લીટ થઈને, અને ઈ એટલો બધો પ્રેશર આપે ને કે એ ફાટી જાય ચારે બાજુથી. બરાબર બરાબર. તો આ રીતના છે. હવે તમે મને બીજે બે સાઈઝનું કીધું ને, એ એટલા માટે કે અમે લોકો આમ છે ને 14 થી 16% મોઇસ્ચર કહેતા હોય છે, પણ તમને ગૂગલ અલગ બોલશે. એ ગૂગલ ઉપર અમે નથી જાતા. એમાં તમને 12 16 એવું મતલબ 13 14 એમ બતાડતા હોય છે. હવે બરાબર કહેવાનો મતલબ કે એક બાચકું તમે લીધું, એ બાચકું કઈ જગ્યાએ, કયા સ્ટોરમાં તમારા સપ્લાયરે રાખ્યું હતું તમને નથી ખબર. હમ. તો એની અંદર મોઇસ્ચર છે 12%. બરાબર. હવે એ તમે પોપિંગ કર્યું એટલે પાણી ઓછું છે, એટલે તમારા પોપિંગમાં પ્રોબ્લેમ આવી ગઈ, પ્રોબ્લેમ આવી, બરાબર છે. હા, એ નાની સાચી સાઈઝ વાત છે. થઈ. હા. હવે તમારા વર્કરને ખબર નથી, એ તો સ્ટોરમાં એમનેમ પડ્યું. એની એક એવું બાચકું લીધું જે બધીથી નીચે પડ્યું હતું. હમ. એમાં તમારા સ્ટોરની અંદર જ મોઇસ્ચર ઉડ્યું નથી, એના બધાય કર્નલમાંથી. એ વધારે ફૂલ છે. તો બરાબર. યુનિફોર્મ સાઇઝ થાય ને એના માટે અમે એને, આપણે ગુજરાતીમાં પાલો બનાવવાનું કહી છે. બરાબર. એટલે એ દરેક પોપકોર્નનું અમારું, આ તો તમને ખાલી ફોનમાં અમે કહેતા હોય તો એમાં અમુક ચીજો અમે સિક્રેટ રાખતા હોય અને અમુક જ હા, નહીં, બતાવતા હોય. ઓફકોર્સ 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 હા, ઓફકોર્સ. એટલે અમુક બતાવતા હોય. તો એ રીતના છે ને, એક યુનિફોર્મ મોઇસ્ચર લેવલ કેમ લઈ આવવું, ઓછી મોઇસ્ચર હમ. હોય તો વધારે કેમ કરવી,
હમ. એ આપણું મેઇન કામ હોય છે. અને બરાબર, તમારે સમજાઈ ગયું, તમને સમજાઈ મેં આ ગયું. જે ડેટા આપ્યા ને એ તમારે યાદ રાખવાના. 12 થી 16% મોઇસ્ચર હોય તો જ પોપકોર્ન બને છે. બરાબર. હવે રહી વાત બે વેરાયટી પોપકોર્નમાં. તમને ખબર કેટલી વેરાયટી આવે છે? હા, ખબર છે ને મને. એક તો બટરફ્લાય આવે છે, ગોર્મે આવે છે, મશરૂમ આવે છે. હા, મશરૂમનો ક્યાં કામ થાય છે? એ તો સ્વીટમાં યુઝ કરે છે, એટલે રિસર્ચ તો મારી ચાલુ જ છે આમ. ચાલો હું તમને બતાડું. મશરૂમ પોપકોર્ન છે ને એની અંદર ખાચા વધારે ન હોય. હા, ખાચા વધારે ના હોય, રાઈટ. મતલબ કે એની ઉપર ચોકલેટ છે, કેરામલ છે, સ્વીટ કોટિંગ છે, એ કોટિંગ માવો થાય, બરાબર. કોટિંગ હા, છે, એ હા, બધું થાય ને તો એ રાઈટ. બહુ સરસ આકાર આવે એનો. હા. અને બટરફ્લાય પોપકોર્ન છે ને એ માઉથ ફિલિંગ દેવા માટે છે કે મોઢામાં ખાધા ખાધા પછી દાંતમાં અને પેઢામાં ને જ્યાં ત્યાં ખૂંચે એટલે એની ફિલિંગ એક મજા આવે એવી હોય. બરાબર, બરાબર, સાચી વાત. એટલે એને જનરલી સેવરી જેટલા પણ સિઝનિંગ હોય ને જેની અંદર સોલ્ટ હોય એમાં વાપરવામાં આવે. એમાં વાપરમાં આવે, બરાબર છે. પછી તમારે ઇમ્પોર્ટ કરવા હોય ને તો તમે આ સિવાયના એક સ્નોફ્લેક આવે છે, તમે નામ સાંભળ્યું હોય તો. હા, સાંભળ્યું છે ને મેં. એ જનરલી અહીંયા ઇન્ડિયામાં મળતા નથી. પછી મને 3 વર્ષ પહેલાની મને ખબર છે નહોતા મળતા. ના, અત્યારે તો મળવા લાગ્યા છે. સ્નોફ્લેક વાળા કર્નલ લ્યો ને એટલે બહુ સરસ, બહુ જ લાર્જ એમાં પોપિંગ થાય. હા, એ એક્સપાન્શન રેશિયો એમાં વધારે છે. હમ. સાહેબ, મેં જોયું તમારું આ વોટ્સએપ ઉપર. તમે કેવું પર રેસીપી ઉપર 90,000 લો છો કે એક પ્રોજેક્ટ ઉપર 90,000 લો છો? મેં તમને શું કીધું સાહેબ, તમે પેલા મારી વાત ધ્યાનથી સાંભળો. પ્રોજેક્ટની કોઈ વાત જ આપણી વચ્ચે નથી થઈ. મેં કીધું એવા લોકો જેનો પ્રોજેક્ટ ઓલરેડી લાગેલો છે હા. એની આ પ્રાઇસ છે. મતલબ બરાબર. પ્રોજેક્ટ લાગેલો છે, ખાલી મારી પાસેથી રેસીપી લીધી, એક દિવસમાં જઈને બનાવીને આવી ગયો બસ. બરાબર, બરાબર. પ્રોજેક્ટનો અમારો અલગ ચાર્જ હોય છે. હમ. એ તમે મને જે કંઈ કહો એટલે હું તમને વોટ્સએપમાં આપી શકું કે કેટલી કેપેસિટીનું કરવું છે, કેવું આપણું બજેટ છે. એ પ્રમાણે તમને આખું પોપકોર્નનું પ્લાન્ટ લગાડવા માટે થઈને અને તમને હું એ દઈ શકું એમ. મારા પોપકોર્ન બરાબર. ઘાનામાં પણ મારા પોપકોર્ન ચાલે છે. એ લોકોના હમ. વર્ચ્યુઅલમાં 3 વર્ષથી પોપકોર્ન એના ચાલતા હતા જ. પરંતુ એને વારે વારે કમ્પ્લેન આવતી હતી, ગંધાઈ જતા હતા કેટલા 2 મહિનામાં. એટલે પછી મારો કોન્ટેક્ટ કર્યો અને એનું પ્લાન્ટ ઓલરેડી જે હતું એની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ કર્યું. એને જે આ 90,000 લખ્યા છે ને એ રેસીપીની જરૂર નહોતી એને. બરાબર, બરાબર. મતલબ કે એના સિઝનિંગ એ તૈયાર લેતા હતા. રેસીપી જનરલી મારી પાસેથી એવા લોકો લે છે કે જે મતલબ મોટી કંપનીઓ હોય અને જેને એક પોતાનો યુનિક ટેસ્ટ આપવો હોય. બરાબર, બરાબર. અને જેમ કે તમે માન લો આ ચીઝ સિઝનિંગ વાપર્યું, બરાબર. કોઈ કારણથી તમારું બ્રાન્ડ બહુ ફેમસ થઈ ગયું. હવે બ્રાન્ડ જ્યારે ફેમસ થઈ ગયું ને ત્યારે તમારો જે પરચેઝનો માણસ છે ને એને 500 રૂપિયા દઈને કોઈ પણ માણસ તપાસ કરી લેશે કે આ ચીઝનું સિઝનિંગ ક્યાંથી આવે છે. બસ સાચી વાત છે. તમારી કોપી થઈ ગઈ. બસ આવી જેને બીક હોય ને એ અમારી કન્સલ્ટન્સી લઈને અને સિઝનિંગ અમારી પાસેથી ડેવલપ કરાવડાવે. કારણ કે ઓલા લોકો તો એડવર્ટાઇઝ કરે છે, અમારી કોઈ એડવર્ટાઇઝ નથી. અને એ તો ગમે એને સિઝનિંગ દેવા તૈયાર હોય. સાચી વાત. નહીં, બરાબર કેવું તમે. હું તમને એક સ્ક્રીનશોટ મોકલું છું મેં જે ઘાનામાં કામ કર્યું છે ને એનું, હા. કે અમે એના બધા સોલ્યુશન કેવી રીતના આપીએ છીએ. બરાબર, બરાબર. મતલબ આ સોલ્યુશનના બેસ ઉપર જ એ લોકોએ આગળ કામ કર્યું હતું એમ. અમે આનો એક આખો BOM આપીએ છીએ, સમજ્યા? મતલબ બિલ ઓફ મટીરિયલ.
બીજું અમે ત્યાં આવીને કામ કરીએ છીએ. બરાબર, સમજી ગયો. અમે ઓનલાઈનમાં નથી કામ કરતા. હવે માન લો તમે પોપકોર્નનું પ્લાન્ટ લગાડી લીધું. પ્લાન્ટ લગાડ્યા પછી તમે કીધું કે ભાઈ મારે આ ચીઝ ને આ 2 વેરાયટી ડેવલપ કરવી છે. એટલે એ બંને વેરાયટી મેં ડેવલપ કરી દીધી. ધ્યાનથી સાંભળજો તમે, આમાં મને પણ લોસ છે. અને એક વાત કહું છું એમાં, હવે તમે છે ને એક ચીઝ આપણે ડેવલપ કર્યું ને એક મેક્સિકન કર્યું. બરાબર. અને એ પોપકોર્ન બહુ જ સારા અને ટોપ ક્લાસના થઈ ગયા. તમે કીધું ઓકે ડન. હવે 2 મહિના પછી એમાં ગંધ આવવા માંડી. પોપકોર્ન ક્રન્ચી નથી રહેતા. આ બધી જ પ્રોબ્લેમ આવી. તો એના માટે અમે જવાબદાર નથી. બરાબર. કારણ પ્લાન્ટ સેટઅપ તમે મારી પાસેથી નહોતો કરાવડાવ્યો. આ બધામાં ખાલી પ્લાન્ટ સેટઅપની જ કિંમત હોય છે. પ્લાન્ટ સેટઅપ તમે જેમ કે મેં ગાનામાં કન્સલ્ટન્સી આપી તો એ લોકોએ રેસીપી ન લીધી. પ્લાન્ટ સેટઅપ મારી પાસેથી બધું ફરીથી કરાવડાવ્યું. રેસીપીના લેવલ ઉપર અમે અમુક ચીજ આપીએ છીએ જે એમાં નાખવાનું હોય, એન્ટીઓક્સિડન્ટ ને એઝ પર FSSAI જે અલાવ હોય તમારું એના માટે તેલની રેસીપી ને તેલમાં જે નાખવાનું હોય છે એ બધી ઇમ્પોર્ટન્ટ ચીજો હોય છે. ને તમે માન લો કે સિઝનિંગ મસાલો બહારથી લીધો તો એ મસાલાને મતલબ 1 કિલો મસાલામાં અમે એક ચીજ આપીએ છીએ સાથે, જે તમારે 1 કિલોમાં 10 ગ્રામ નાખવાનું હોય. એટલે તમારા એમાં ગંધ ના આવે. હવે રહી વાત તમારું ક્રન્ચીનેસ ગાયબ થઈ જાય છે આ તે એ બધું હે ને, તો એના માટે અમે જવાબદાર ના હોય. હા, જો એ 2 સિઝનિંગ તમે મારી પાસેથી ડેવલપ કરાવી, મને 1,80,000 મળી ગયા. પણ મારી ઇમેજ ખરાબ થઈ જાય ને, જે ન થવી જોઈએ આગળ, કે ભાઈ મારી પાસેથી કન્સલ્ટન્સી લીધી હતી અને એટલી પ્રોબ્લેમ થઈ. એટલે મેં તમને અત્યારે શું કીધું કે હું જવાબદાર નથી. બરાબર. પણ બીજો કોઈ કન્સલ્ટન્ટ હોય ને તો 180 તો 180, વાત પૂરી થાય યાર. ઈ એમ ન કહે કે હું જવાબદાર નથી. ઈ એમ કે છે હા વાંધો નહીં, બધી આપણી જવાબદારી, બસ પૂરું. બરાબર. હવે આમાં હું એમ કીધું કે ભાઈ હું જવાબદાર નથી, તો એનેથી મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે મને લોસ છે, તમે હોઈ શકે મારી કન્સલ્ટન્સી જ ના લ્યો, તો એ લોસ છે મારો. પણ સાચું બોલવું જરૂરી છે કે ભાઈ એનો રેસીપીની હારે સંબંધ નથી. ના, સાચી વાત છે. હવે આપણા પોપકોર્ન તમે કરશો ને એટલે માર્કેટનું ગમે તે ટોપ બ્રાન્ડ હોય ને, જે તમે ગમે એ માર્કેટનું ટોપ બ્રાન્ડ લઈ લ્યો, એનાથી બેસ્ટ ક્વોલિટીની આપણી ગેરંટી, એના ઇક્વિવેલન્ટ નહીં. બરાબર. તમારું ઓફિસ અને આ બધું ત્યાં રાજકોટમાં જ છે? રાજકોટમાં જ છે. હું મારા એકવાર પાર્ટનર જોડે ડિસ્કસ કરું, અને જો મારું રાજકોટ આવવાનું બનશે તો હું તમને આ નંબર ઉપર કોલ કરું. આ મારો જ નંબર છે? બિલકુલ. મારી છે ને રેગ્યુલરલી મીટિંગો ને એવું ચાલતું હોય, અને હું 15 દિવસ તો બહાર હોઉં છું ને 15 દિવસ રાજકોટ હોઉં છું. એટલે તમે ગમે ત્યારે આપણે છે ને 7-8 દિવસ પહેલા આપણે પ્લાનિંગ કરવી પડશે. હા, કોઈ હે ને, તમારે અહીંયા આવવાની એમ. 100%. ડન સાહેબ. બીજું કઈ ક્વેશ્ચન હોય તો કયો. હા, હું એકવાર તમારું વેબસાઇટ ને બધું રેફર કરું. અને તો તમને છે ને એક લિંક હું મોકલું છું. ઈ લિંકમાં લગભગ 200-300 મારા પ્રોફાઇલ છે, લિંક્ડઇન પ્રોફાઇલ ને, એટલે તમારે ક્યાંય જાવું જ નહીં પડે. બરાબર. એક જ લિંકમાં તમને બધું મળી જશે. બરાબર છે. તમે મને હાઈ મોકલો ને. હા, બસ આ જ નંબર છે.